આજે આપણે અમુક માહિતી જાણીશું જે દુનિયામાં લગભગ અમુક લોકો જ જાણતા હશે, જેનો મતલબ તે આપણે અહીં વિગતવાર જાણીશું, જેથી વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી આપજો। દુનિયામાં કોઈ પણ વસ્તુ બનાવતી વખતે તેની જે તે ડિઝાઇન રાખવાની હોય એમાં કંઈ ને કંઈ હેતુ હોય છે। આપણે રોજબરોજની જિંદગીમાં એવી ઘણી વસ્તુઓ છે જેનો કંઈક અર્થ છે જે આપણે જાણતા નથી, તો એવા જ અમુક વસ્તુ જે આપણે અહીં આજે જોવાના છીએ। તો ચાલો જોઈએ। નોટબુકમાં ડાબી બાજુનો હાંસિયો। તમને એવું થતું હશે કે આ હાંસિયો કોઈ પણ લાઇનનો ક્રમ લખવા માટે કે સિમ્બોલ આપવા માટે વપરાતો હશે, પણ એવું નથી। તેનો પણ અમુક ઇતિહાસ છે જે આપણે જોઈએ। પણ એવું નથી। કાગળ સૌપ્રથમ ચીનમાં શોધાયો હતો। જ્યારે ચાઇનામાં કાગળ બનાવવાનો હતો ત્યારે ઉંદરડાઓ નોટબુકને કોતરી જતા હતા। આથી ચીની લોકોએ નોટબુકમાં હાંસિયો બનાવવાનું શરૂ કર્યું, જેથી લોકો બુકના કિનારેથી લખવાનું શરૂ ના કરે, પછી હાંસિયા પછીથી લખવાનું શરૂ કરે। એટલે ઉંદરથી બચવા માટે હાંસિયાની શોધ થઈ હતી, જેથી ઉંદરડાઓ બુકને કોતરે તો પણ નોટ સલામત જ રહે અને નોટને નુકસાન ન પહોંચાડી શકે। તો તમને આ વાતની ખબર હતી? કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ચાલો આપણે જોઈએ બીજી વસ્તુ, કારની સીટનું હેડરેસ્ટ। ફ્રેન્ડ્સ, તમને એ પણ ખબર હશે કે હેડરેસ્ટનો મતલબ માથાને સપોર્ટ આપવાનો થાય છે, પણ આ હેડરેસ્ટ કંઈક બીજા હેતુથી બનાવાયું છે। તો ચાલો આપણે આ વિડીયોમાં તે જોઈએ કે હેડરેસ્ટનો યુઝ કયો છે। આ હેડરેસ્ટ અકસ્માત વખતે માણસની ગરદન તૂટતા બચાવે છે, કારણ કે અકસ્માતમાં ઝટકો લાગે છે ત્યારે જો આ હેડરેસ્ટ સીટમાં ન હોય તો ગરદન તૂટી જાય છે। તેથી તમને આજે ખબર પડી હશે કે હેડરેસ્ટનો યુઝ અકસ્માત વખતે થાય છે, નહીં કે માણસને આરામ કરવા માટે। બીજું એ કે આ હેડરેસ્ટની બનાવટ એવી હોય છે કે ગમે તે માણસ તેને ખોલી શકે છે। આવું એટલા માટે બનાવ્યું છે કે જો કાર ક્યાંક પાણીમાં ડૂબી જાય અથવા માણસ કારમાં અંદર પૂરાઈ જાય તો હેડરેસ્ટથી કાચ તોડી શકે અને તમે બહાર નીકળી શકો। એટલે કે આ હેડરેસ્ટ છે એ તમે ત્યાંથી અલગ કરી શકો અને તમારી જાતે તમે કાચ તોડી શકો। તો આ એક સારી વસ્તુ છે જે તમને આજે ખબર પડી હશે અથવા જાણતા બી હોઈ શકો। બ્રેથ હોલ। તમે ક્યારેય પ્લેનમાં બેઠા છો તો પ્લેનમાં બારીની નીચે એક નાનો હોલ છે, તેને બ્રેથર હોલ કહેવાય છે। તો આજે આ વિડીયોમાં જોઈશું કે બ્રેથર હોલનો યુઝ શું છે અને તે શા માટે પ્લેનની વિન્ડોમાં રાખવામાં આવે છે। તો ચાલો આપણે જોઈએ કે આ બ્રેથ હોલનો યુઝ શું છે। આ હોલનું કામ પ્લેનમાં બહાર અને અંદરના દબાણ વચ્ચે સંતુલન જાળવવાનું હોય છે। જો આ હોલ બારીમાં ન હોય તો વાતાવરણમાં દબાણ બદલવાને લીધે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય, બારીને પણ નુકસાન પહોંચી શકે। તેથી આ હોલ છે એ રાખવામાં આવે છે। બધા જ પ્લેનમાં તમે જોઈ શકો કે વિન્ડોમાં નાનું એક હોલ હોય છે, જેથી તમે શ્વાસ બરાબર લઈ શકો। એનો યુઝ એ માટે થાય છે। પછી જોઈએ બોટલનો ઉપરનો ભાગ પાતળો અને લાંબો જ કેમ હોય છે। તમે જોયું હશે કે કારણ કે બોટલનો ઉપરનો પાતળો ભાગ હોવાથી સામાન્ય રીતે બોટલને પાતળા ભાગથી જ પકડીશું। આપણે એ જાણીએ છીએ કે આપણે કોઈ બી બોટલને પકડીએ તો ઉપરથી પાતળા ભાગથી જ પકડશું। તો ચાલો જોઈએ કે બોટલની ડિઝાઇન કેમ આવી હોય છે। આ જગ્યાએથી બોટલને પકડતા આપણા શરીરની ગરમી બોટલમાં ટ્રાન્સફર ન થાય, તમે બોટલને લાંબા સમય સુધી પકડી શકો। ડ્રિંક પીવો તો પણ ડ્રિંક જલ્દી ગરમ ના થાય, એટલે આ ઉપરનો ભાગ છે એ ગરમી ટ્રાન્સફર થાય નહીં, એટલે ત્યાં પતલો ભાગ એટલે કે પાતળો ભાગ રાખવામાં આવે છે। બીજું જોઈએ હવે, ગેસના સિલિન્ડરમાં છિદ્ર હોવો। તમે જોયું હશે કે ઘણા લોકોને લાગતું હશે કે આ છિદ્રો ટ્રાન્સપોર્ટમાં સિલિન્ડરને ફેરવવા રાખેલા હશે, પણ એ કારણ નથી। એ સિલિન્ડરના જે કાણા છે, હોલ છે, તેનો યુઝ કંઈક બીજો જ છે। તો આપણે આ વિડીયોમાં આજે જોઈશું કે સિલિન્ડરની નીચેના છિદ્રનો યુઝ શું છે। આ છિદ્રોનો મુખ્ય હેતુ સિલિન્ડરને ઠંડો રાખવાનો છે, તો વાતાવરણની બહારની ઠંડી હવા સિલિન્ડરના તળિયા સુધી પહોંચે, જેનાથી સિલિન્ડરની અંદરના ગેસનું તાપમાન હંમેશા જળવાઈ રહે। તો છે ને ગજબની વાત, કારણ કે આ હોલનો મુખ્ય
યુઝ ઠંડો રાખવાનો છે, નહીં કે બરાબર સિલિન્ડર બેસે અથવા હલકો કરવા માટે. હવે આપણે જોઈશું કે સાયકલમાં આપણે જે કંઈ હેલ્મેટ પહેરીએ છીએ તેમાં વચ્ચે ગેપ્સ હોય છે. તો તમને આ જોયું હોય છે કે બાઇકમાં અને સાયકલના હેલ્મેટમાં તફાવત છે. સાયકલમાં ગેપ્સ હોય છે વચ્ચે અને બાઇકના હેલ્મેટમાં કેમ ગેપ હોતી નથી. તો ચાલો આપણે આજે જોઈએ. ગેપ્સ રાખવાનું કારણ એ છે કે સાયકલ ચલાવવા માટે તમારે મહેનત કરવી પડે છે, તેથી તમારા શરીરનું તાપમાન વધી જાય છે અને સૌથી વધુ કપાળ પર કે માથા પર આ ગરમી થતી હોય છે. એટલે હેલ્મેટમાં ગેપ્સ રાખવાથી આ ગરમીને તે ગેપ્સમાંથી બહાર જતી રહે છે અને બહારનો પવન પણ મળી રહે છે અને તમે બિંદાસ સાયકલ ચલાવી શકો છો વગર ગરમી થઈએ. એટલા માટે ત્યાં ગેપ્સ મળી રહે છે. બાઇકમાં ચલાવવામાં કોઈ મહેનત થતી નથી એટલે ગરમી પણ થતી નથી, એટલે બાઇકના હેલ્મેટમાં ગેપ્સ રાખવાનો કોઈ મતલબ હોતો નથી. હાઈ હીલ્સના ચપ્પલ. શું તમને એવું કહું કે હાઈ હીલ્સના ચપ્પલ એ છોકરાઓને પહેરવા માટે બનાવ્યા હતા? તો તમારું રિએક્શન શું હશે? તમે જાણીને ચોંકી જશો કે પહેલાં હાઈ હીલ્સના ચપ્પલ છે એ છોકરાઓ પહેરતા હતા, એના માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. તો ચાલો આપણે જોઈએ. પણ હા, આ હકીકત છે, હાઈ હીલ્સ 10મી સદીમાં સૌથી પહેલાં ફારસી સૈનિકો તેમને ઘોડે સવારી પર બેલેન્સ રહે અને પગમાં એના માટે બનાવ્યા હતા, જેનાથી ઘોડા પર આસાનીથી બેલેન્સ કરી શકે અને બરાબર સવારી થઈ શકે. તો તમને એવો પણ પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ, તો છોકરાઓ આ પહેરવાની વસ્તુ કઈ રીતે છોકરીઓ પહેરવા લાગી? એના પણ હું આન્સર તમને અહીં આપું છું કે બાદમાં છોકરીઓ કઈ રીતે આનો પહેરવાનો યુઝ કરે છે. હાઈ હીલ્સ ફિરંગીઓએ મળતા તેઓએ ધીમે ધીમે આ પ્રોડક્ટ છોકરીઓને પહેરાય એવું માર્કેટિંગ કરીને હાઈ હીલ્સ વેચવા લાગ્યા અને ત્યારથી જ આ હાઈ હીલ્સ છોકરીઓ પહેરતી થઈ ગઈ અને છોકરાઓ ધીમે ધીમે ઓછા થઈ ગયા. ત્યારથી છોકરીઓ પહેરે છે. તો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને જ જજો. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ. જય હિન્દ.